મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે શા માટે દેવનું વચન દરરોજના જીવનમાં ઉપયોગી છે કે દરરોજના જીવનમાં આપણે વાપરીએ છીએ કે એ દૈનિક જીવનમાં દરરોજ સવારે ઉઠીને શા માટે મનન કરવાનું, કેમ દિવસની શરૂઆત પ્રભુના વચનથી, ક્વાઇટ ટાઈમથી, શાંત મનનના વચનથી શા માટે કરીએ? શા માટે દેવનું વચન આટલું બધું ઉપયોગી છે આપણા ખ્રિસ્તી જીવનની અંદર? એટલા માટે આજે એ વચન જોવા માગીએ છીએ કે દેવનું વચન શું છે, દેવનું વચન શા માટે આપણે ઉપયોગ આત્મિક જીવનમાં કરીએ છીએ. હેબ્રીઓને પત્ર 4 અધ્યાય 12 ને 13 વચન. હેબ્રુ 4:12 અને 13. દેવનો જીવંત શબ્દ સમર્થ બેધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે. એટલે કે આ જગતની પૃથ્વીની શક્તિઓ કરતાં પણ ધારદાર, જોરદાર એ દેવનો શબ્દ, દેવનું વચન છે કે જે જીવંત, સમર્થ અને બેધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે. એ કહે છે કે જીવ તથા આત્મા, સાંધા તથા મજ્જાને વીંધી નાખનાર છે. વીંધનાર વચન છે, તોડી નાખનાર પ્રભુનું વચન છે. અને એટલે શૈતાન અને જગતના વાનાઓ સામે ટકવા માટે આ બેધારી તલવાર છે. આત્મિક જીવનની અંદર આપણી જે તલવાર છે એ દેવનો જીવંત શબ્દ, સમર્થ બેધારી તલવાર કે જે લઈને આપણે આત્મિક જીવનમાં યુદ્ધ કરી શકીએ છીએ. બીજી વાત, આ વચન હૃદયના વિચારો અને ભાવનાઓને પારખનાર છે. આ જે દેવનું વચન છે તે આપણા હૃદયના વિચારોને, આપણી ભાવનાઓને, આપણી ઈચ્છાઓને, કોઈ વસ્તુઓ તેની આગળ ગુપ્ત રહી શકતી નથી. એટલે કે દેવનું વચન અરીસા સમાન છે. એ ખુલ્લું કરે છે, એ પ્રગટ કરે છે. બેધારી તલવાર તો છે જ, પણ આ દેવનું વચન એ અરીસા સમાન છે. તેની આગળ કોઈ પણ બાબત ગુપ્ત રહી શકતી નથી. આપણે પાપ કર્યા હોય, ભૂલ કરી હોય, તો પણ જ્યારે દેવનું વચન વાંચીએ, સાંભળીએ, ત્યારે આપણને ચોક્કસ બતાવે છે અને આપણને પાપ કબૂલાત તરફ લઈ જાય છે. દેવના વચનોમાં એક દૈવી શક્તિ છે, શક્તિશાળી શક્તિ સમાયેલી છે એની અંદર. અને આધ્યાત્મિક જીવન અને ભૌતિક બાબતોને વિભાજિત કરે છે. ભૌતિક બાબત અને આધ્યાત્મિક જીવનને અલગ કરે છે. માનવી જીવનના વિચારોને, હેતુઓને પ્રગટ કરે છે. દેવનું વચન એ આપણા વિચારોને, આપણા ઈરાદાઓને પ્રગટ કરે છે. એટલે દરરોજના જીવનમાં દેવનું વચન એટલું જ ઉપયોગી છે. કલોસી 3:17. વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો. વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા દેવ બાપની આભાર સુધી કરો. દિવસની શરૂઆત વચન ને વચનના કાર્યથી કરીએ અને દ્વારા દેવની આભાર સુધી કરીએ. દેવનું વચન એ બેધારી તલવારને અરીસા સમાન છે. ત્યારે દરરોજના જીવનની અંદર શૈતાનની સામે લડવા માટે આ એક તીક્ષ્ણ તલવાર કે બેધારી તલવાર કે જીવંત સમર્થ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ, જે આપણા હૃદયોને, વિચારોને, ભાવનાઓને પારખી શકે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તીક્ષ્ણ ધારદાર તલવાર સમાન તમારા વચનો એ અમારા આધ્યાત્મિક જીવનને આશીષિત કરે છે. જે દેવના વચનથી દિવસની શરૂઆત કરીએ છીએ એ વચન તો અરીસા સમાન, તલવાર સમાન છે કે જે અમારા આધ્યાત્મિક જીવનની અંદર યુદ્ધ લડવાને માટે એટલું જ ઉપયોગી છે. પ્રભુ, આ વચન અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.